નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેમ જણાવાયું છે. તેમણે આગાહી કરી છે કે યાત્રાના દિવસે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. વડોદરા, મહીસાગર અને પંચમહાલમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. ઈરાનના રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ ઇઝરાયેલી સેનાએ ઈરાનની રાજધાની તહેરાનમાં એક રહેણાંક ઇમારતને નિશાન બનાવી છે. આ હુમલામાં જોકે હજુ સુધી કોઈ નુકસાન થયું હોવાની માહિતી નથી મળી. અગાઉ અમેરિકા સ્થિત માનવાધિકાર જૂથે શુક્રવારે જણાવ્યું હતું કે ઈરાનમાં ઇઝરાયેલી હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 657 લોકો માર્યા ગયા છે અને 2037 લોકો ઘાયલ થયા છે. આ મૃતકોમાં 263 નાગરિકો અને 164 સૈનિકોનો સમાવેશ થાય છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોના ડીએનએ મેચ કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો મૃતદેહ પણ પરિવારને સોંપી દેવાયો છે. સળગેલા એક્ટિવાના એન્જિન ચેસિસ નંબરને આધારે વાહન ઓળખી સીસીટીવી તથા અન્ય બીજા અનેક પુરાવાઓ એકત્રિત કરી આ પરિવારને તે મૃતદેહ ફિલ્મમેકરનો જ હોવાનું મનાવવામાં સફળતા મળી છે અને હવે તેમને મૃતદેહ સોંપી દેવાયો છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર પડી રહેલા ભારે વરસાદને કારણે રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શિખર વિસ્તાર નજીક પવનની તીવ્રતા વધુ હોવાથી રોપવે સંચાલન જોખમી બની ગયું છે. 40થી વધુ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે. સેવા બંધ થતા કેટલાક યાત્રાળુઓએ પગપાળા યાત્રા પણ પસંદ કરી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર વિસાવદર વિધાનસભાના 2 બૂથ પર ફરી એકવાર મતદાન થશે. આપ દ્વારા બૂથ કેપ્ચરિંગની ફરિયાદ કરાયા બાદ ઇલેક્શન કમિશને આ નિર્ણય લીધો છે. આવતીકાલે વિસાવદરના માલીડા અને નવા વાઘણિયા બૂથ પર ફરીથી મતદાન થશે. વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ 23મી જૂને જાહેર કરાશે. લાલુ પ્રસાદ યાદવ પરિવારની લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં જોવા મળે તેવી સંભાવના છે. લાલુ પ્રસાદ યાદવે પોતાના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પરિવાર અને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. તેજ પ્રતાપે જણાવ્યું કે તેમના શાંત સ્વભાવ અને મૌનને કમજોરી સમજવામાં ન આવે. તે શાંત છે તો તેનો અર્થ એ નથી કે તેઓ કાર્યવાહી ન કરી શકે. પરિવાર માટે તેઓ ગમે તે કરી શકે છે. તેજ પ્રતાપે કહ્યું હતું કે તમામ લોકોનો પર્દાફાશ થશે અને હવે આ લડાઈ સુપ્રીમ કોર્ટમાં જોવા મળશે. ભારતે ફરી એકવાર વિદેશી ધરતી પર પોતાની રાજદ્વારી કુશળતાનો જાદુ બતાવ્યો છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે તહેરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલીને ભારત સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે. આપણે જણાવી દઈએ કે ઈરાને ફક્ત ભારત માટે જ પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલવાની જાહેરાત કરી છે. આમ 1000 ભારતીય વિદ્યાર્થીઓને તેમના વતન પરત ફરવાનો માર્ગ મોકળો થયો છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા તરફથી એક સમાચાર આવી રહ્યા છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર 10થી વધુ રોકેટ છોડ્યા છે. દક્ષિણ કોરિયાઈ સેનાએ આ માહિતી આપી છે. આ રોકેટ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ નજીક આવેલા સુનાન શહેરથી છોડાયા હતા. દક્ષિણ કોરિયાનું કહેવું છે કે ઉત્તર કોરિયાએ ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનાના બીજા દિવસે થયેલા સર્ચ ઓપરેશનમાં વિમાનમાં રાખેલું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. તેની ચકાસણી બાદ અકસ્માત કેમ થયો હતો તેની હકીકત સામે આવશે. અગાઉ એવી અપડેટ હતી કે ફ્લાઇટ AI-171ના બ્લેક બોક્સની અમેરિકામાં ચકાસણી થશે. હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ વાત નકારી છે. બ્લેક બોક્સની તપાસ દિલ્હીમાં જ થશે તેવી માહિતી છે. અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું અને એમાં 250થી વધુ લોકો મૃત્યુ પામ્યા. આ પછી એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. આવામાં આજે પણ એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ રદ કરાઈ છે, જેમાં 4 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ સામેલ છે. મળતી માહિતી અનુસાર મેન્ટેનન્સ અને ઓપરેશનલ કારણોસર આ ફ્લાઇટ રદ કરાઈ છે.
શુક્રવારે સવારે ઈરાને ઇઝરાયેલના બિરશેબા શહેર પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો, જેમાં 5 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયેલ અનુસાર ઈરાની મિસાઇલ એપાર્ટમેન્ટ બ્લોકની બહાર પડી હતી, જેના કારણે નજીકના ઘરોને ભારે નુકસાન થયું છે. બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાને ગુરુવારે સાંજે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરાશે, જેમાં ફોર્ડો પ્લાન્ટ પણ શામેલ હશે. પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 9 લોકોના મોત થયા છે. આજે સવારે પુરુલિયા ટાટા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 18 પર આ અકસ્માત થયો હતો. બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન કાર બર્મપુર તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. છેલ્લા 9 મહિનામાં સુરતમાં મોટું સાયબર રેકેટ સામે આવ્યું છે. NCCR પોર્ટલ પર 3148 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 70% ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું સામે આવ્યું છે. એવું થયું છે કે સુરતમાં સાયબર ફ્રોડ કરવા શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લઈ બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10,000 રૂપિયા અપાય છે. કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો આ બાબતે બેંક્સને એલર્ટ રહેવાની સૂચના અપાય છે. આમ સુરત હવે સાયબર ફ્રોડનું હબ બની ગયું છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે હવે અમેરિકાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવા માટે બધું જ છે, બસ તેમના નેતા આદેશ કરે તેની જ રાહ જોવાઈ રહી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની આદેશ આપે તો થોડા જ અઠવાડિયામાં ઈરાન પરમાણુ બોમ્બ બનાવી દે તેમ છે. રાજકોટનું હીરાસર એરપોર્ટ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. એમાં ટર્મિનલની છત પરથી પાણી ટપકતું હોવાના ફોટા વાયરલ થયા છે. એરપોર્ટની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદી પાણી ટપકતા મુસાફરોના સામાન પલળી ગયા હતા. ₹326 કરોડના ખર્ચે નિર્માણ થયું છે તે હીરાસર એરપોર્ટ હવે ફરી એકવાર તેની કામગીરીને લઈને શંકાના ઘેરામાં છે. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેમજ દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એર ઇન્ડિયાના 2 ભૂતપૂર્વ સિનિયર ફ્લાઇટ એટેન્ડન્ટ્સે પીએમ મોદીને પત્ર લખીને કંપની ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે બંને અકસ્માતના 1 વર્ષ પહેલા બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં ટેકનિકલ ખામી વિશે એરલાઇનને જાણ કરી હતી, તો કંપનીએ તેમને તેમનું નિવેદન બદલવા કહ્યું હતું. જ્યારે તેમણે પોતાનું નિવેદન બદલવાનો ઇનકાર કર્યો તો કંપનીએ તેમને કાઢી મૂક્યા હતા. સ્વિસ બેંક્સમાં ભારતીયોની થાપણો 2023માં 1.4 અબજ સ્વિસ ફ્રેન્કથી 2024માં 3 ગણી વધીને 3.5 અબજ સ્વિસ ફ્રેન્ક થઈ ગઈ છે. આ વધારો સ્થાનિક શાખાઓ અને નાણાકીય સંસ્થાઓ દ્વારા થયો છે. સ્વિટ્ઝરલેન્ડ ભારતીયોના પૈસાને કાળા નાણાં તરીકે નથી માનતું. સ્વિટ્ઝરલેન્ડ કહેતું રહ્યું છે કે તે કરચોરી સામેની લડાઈમાં ભારતને ટેકો આપે છે. આવામાં હવે ભારતીયોની સેવિંગ્સ વધતા સ્વિટ્ઝરલેન્ડની વાત ઉપર પણ શંકા ઊભી થઈ રહી છે. બોટાદ પંથકમાં પડેલા વરસાદને કારણે નાગલપર ગામમાં પણ પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ગામની ઉપરવાસમાં આવેલું તળાવ ઓવરફ્લો થયું છે. નદીમાં પૂર આવતા મુખ્ય માર્ગ પરનો પુલ ધોવાઈ ગયો છે. નાગલપર ગામના સરપંચ અને ગ્રામજનોએ આ પુલને તાત્કાલિક ધોરણે મોટા કદના પુલમાં ફેરવવાની માંગણી કરી છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના આદેશ મારફતે ઠરાવ્યું છે કે રહેણાંકની જગ્યામાં મંજૂરી વિના પેઇંગ ગેસ્ટ એટલે કે પીજી નહીં ચલાવી શકાય. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પીજીના કારણે અડોશ પડોશમાં તેમજ સ્થાનિક લોકોમાં સર્જાતા ઘર્ષણ જેવા પાસાઓને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે આ હુકમ કર્યો છે. જસ્ટિસ મોના એમ ભટ્ટે રાજ્યભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમસ્ટેની પોલિસી બાબતે બહોળો પ્રચાર કરવા પણ રાજ્ય સરકાર અને મનપા સહિતના સામેનાઓને હુકમ કર્યો છે.
કેદારનાથ યાત્રા રૂટ પર સીતાપુર પાર્કિંગમાં યાત્રાળુઓને લાકડીથી માર મારવાનો એક મામલો સામે આવ્યો છે, જેનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા જ આરોપીઓ પાર્કિંગ કર્મચારીઓ છે. ગુરુવારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં દેખાતું હતું કે કેટલાક લોકો યાત્રાળુઓને લાકડીથી માર મારી રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદીએ આજે બિહારના સિવાનના જસોલી ગામમાં એક જાહેર સભાને સંબોધી હતી. સંબોધનમાં તેમણે કહ્યું કે 3 દેશોની મુલાકાત દરમિયાન જ્યારે મેં વિશ્વના સમૃદ્ધ દેશોના નેતાઓ સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી, ત્યારે જાણવા મળ્યું કે ત્રણેય દેશોના નેતાઓ ભારતની ઝડપી પ્રગતિથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ ભારતને વિશ્વની 3જી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનતા જોઈ રહ્યા છે. બિહાર ભારતને વિશ્વની 3જી મહાસત્તા બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, એવું પણ તેમણે કહ્યું હતું. અમરેલી પંથકમાં ભારે વરસાદથી ખેતરોનું ધોવાણ થયું છે. આ મામલે સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી સર્વે અને વળતરની માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે નદી કિનારે આવેલા ગામોમાં ખેતીલાયક જમીનમાં ભારે ધોવાણ થયું છે. આ વિસ્તારના મોટાભાગના પરિવારો ખેતી પર નિર્ભર કરે છે. સૌથી વધુ નુકસાન સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું છે. ક્રિકેટર સાઈ સુદર્શને ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું છે. તે ભારત તરફથી 317માં ટેસ્ટ ખેલાડી બન્યા છે. આજનો દિવસ ભારતીય ખેલાડીઓ માટે ખાસ રહ્યો છે, જેમણે પોતાનું ડેબ્યુ કર્યું છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વ ક્રિકેટ સ્ટાર સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ 20મી જૂને જ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ ત્રણેય ખેલાડીઓ કેપ્ટન બનવાની સાથે સાથે ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમવામાં સફળ રહ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.